क्या है दूज जा है ઓલા ને માથે છે બે તો ખંભે બેસી જા અભી છે મોટા પેલા મશીન ના પંખા હતા હવે આવ્યા નવી સ્ટાઈલ જોવો તમે છે ને આ જ્યોતિની બેનપણી છે આપણે કઈ મશીન છે હા હો ભાઈ વેપારી કઈ ભાવ આપતા નહીં હાલો YouTube ફેમિલી કેમ છો તો સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં તો અમારે અત્યારે તોડવાનું છે દૂધજીઓ કબા દૂધ જો જા અહીંયા પર બા ઉભા છે હે માથે તોડવા દે ક્યાં હે દૂધ જો જા હે ઓલા ને માથે છે પતરાની માથે દૂધજુ છે અહીંયા ઠેઠ અહીંયા પતરાની માથે છે પછી તો અહીંયા માથે સડવું પડશે તો એના માટે અહીંયા સડવા માટે કંઈક જોવે ને એટલે આપણે લઈ આવવાનું છે ટ્રેક્ટર હેઠે ઠેરાઈ દે ટ્રેક્ટર ઠેરાઈ દે ને બા હા ટ્રેક્ટર ઠેરાય તો અંબાહે ને તો અંબાહે ટ્રેક્ટર ઠેરાઈ દઈએ એટલે ટ્રેક્ટર માથે સડીને પતરા માથે સડી જવાનું આપણે આવી ગયા ટ્રેક્ટર લે આપણી પાસે છે લાલ ઘોડો ટ્રેક્ટર મૂકી દીધું આપણે હવે અહીંયા પતરા નીચે અને હવે આપણે આની માથે ચડવાનું છે અહીંયા હાલો મિત્રો આપણે આવી ગયા ટ્રેક્ટર પર લાવો સાકુ અંબાવો હવે દૂધજુ તોડવા સાકુ તો જોહે ને અહીંયા બાવળિયા બહુ છે તો માથે તો અમે આવી ગયા અમારા ઘરના ધાબા ઉપર જો અમારા ઘરનું ધાબુ કહેવાય તો મિત્રો આ દૂધજુ કવડું મોટું દૂધજુ થઈ ગયું આ પતરા માટે કેમ કે અહીંયા કોઈ સડી ન શકે મારી સિવાય એટલે આપણે આવવું પડે પેલા હતું પેલા સીડ્યો આ બીજી વાર સીડ્યો આપણે તળી લઈએ આ દૂધજુ કવડું મોટું છે સાંજે શાક કરવાનું છે અત્યારમાં તો નહીં કરવાનું આપણે હવે આને નીચે અંબાઈ દઈએ હાલે તો બેન અંબાઈ દીધું દૂધજુ બેન ને મારી વાંહે બીજા આવે પાછો અને આવું જોઈએ તો આ સડે મારી વાંહે બીજું આવ્યું તો હવે આપણે ઉતરી જઈએ હેઠે ચાલો ફેમિલી જો આ રોઈને આવ્યો છે પાછો માથે મારી હારે માથે ચડવું તો જોવે જ તે હજી કાંઈ ટીંગાઈ દો હજી આને આવવું આપણે રહીને આવવું પડે બેટા હવે માથે ને જવું ને ધાબા માથે ને જવું ને હાલો હેઠે ઉતરી દઉં હવે આજે સાકુ હાલો હેઠે ઉતરો આમ જો ફૂઈ આમ ફૂઈ ઉતારે આમ 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 આ બીવે ઉધર લે તો હર્ષિતભાઈ વ્યાઈ જા નીચે હવે હું વ્યો જાઉં નીચે આપણે વી નીચે હવે ટ્રેક્ટર પાછું લઈ લેવાનું છે હતું નૈયા ટ્રેક્ટર હતું નૈયા પાછું આપણે મૂકી દેવાનું છે હતું નૈયા નહીં બાબા લારી જોડવાનું છે ને લારી જોડવાનું છે આપણે અમારે જવાનું છે સિંગ લેવા દાદાની ઓલે લઈ લઈએ તો હાલો ફેમિલી જમવા અત્યારે સવારમાં જમી લઈ ચોથી બેન બસ આવી છે બાય બાય તો ફેમિલી જમીન તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે અમારે ગામમાં દાદાને સિંગ કાઢવાનું છે થ્રેસર આવવાનું છે એટલે તો હવે મમ્મી હાલવા માંડ્યા છે હું દિયાબેન ને અમારો ચોટું ટેણી અમે જઈએ છીએ ગાડી લઈને હવે ગામમાં આપણે પોગી જઈએ છીએ ખેતરમાં તો આપણે ટૂંકી બાવનું શર્ટ ન હાલે આપણે જવાનું છે પંખે અહીંયા એટલે હવે આપણે ટી શર્ટ બદલાવી લઈએ આખી બાવનું પહેરી લઈએ કેમ કે આમાં હવે પકી ઉડે પછી કરડે એટલે પહેરવું પડે આખી બાવનું કાઢી બેન હા એમ તો આપણે બદલાવી તો ફેમિલી આપણે ટી શર્ટ બદલાવી લીધું છે અને આપણે આરે છે હર્ષિતભાઈ તો આપણે જઈએ છીએ હવે હર્ષિતભાઈ તો ખંભે બેસી ગયા ને આ માઇન્ડ બી કાઢવાની છે આપણે આજ આખો દી ભૂકા નીકળી જવાના છે આપણા તો આપણે ફાઇનલી ખળે પોગી ગયા છીએ જો આ બધા છે હર્ષિતના મિત્ર જોઈએ મળી ગયો અહીંયા શું નામ છે
અભયભાઈ, પછી હસ્તીબેન અભયના મિત્ર છે, અને આપણા અહીંયા મોટભાઈ છે. અહીંયા છે અમારા મોટા ભાભી, જુઓ કોમલબેન, સુનિલભાઈ આમ ગાહડીઓ ચડાવે છે. મંડિયું ગાહડી આવવા મંડી છે. આ અમારા ભાભી છે મોટા. મિત્રો ટ્રેક્ટરનું જે સીન છે કે ડાયરેક્ટ આપણે લારીમાં ભરવાની છે. આ ફૂગડીમાંથી સીધી માંડવી આવશે લારીમાં. તો મિત્રો ચાલુ કરી દીધું છે હવે. ભાઈ જાય મારો મોટભાઈ મિત્રો તરહ લાગી છે. વાટકામ પાણી પી લી, બચ્ચા પાડી દો બધા મેળે કેમ નાસ્તો કરે. તાણ પડી ગઈ ને તાણ પડી ગઈ મિત્રો. બધા 20 જણા છે તોય. આ મનસુખભાઈ હલર વાળા છે. હોય હલર વાળા છે, પણ ગાડીમાં ઘટે છે કે તે ગાડી એને ચડાવવાનું કહી દીધું છે. માણસો ઓછા છે, હલર મોટું છે ત્યારે બહુ ખાય છે. જેટલું નાખો એટલું આવે. ગાહડી ઓરો કે તોય ખવાઈ દે છે. ભાઈ 2 ગાંડી પડી છે, બાકી આ ખૂણામાં પૂરું થઈ ગયું. બાકી ઓલા બધું જવાનું. સા પાણી આવી ગયા છે. બેન દો શકલ બદલાવી નાખી આખી. અમારી ભાભી ની શકલ બદલી જાય આખી. અમારે દૂધ પુલ્યું દાડિયું. સા પાણી પીવા એવા બધા. હવે દયું બેન સા પીવે. આ બધા દૂધ પુલિયા દાડિયા છે. આ નાના નાના ઝીણા ઝીણા છે કે. તો મિત્રો 11:30 થઈ ગયા છે ને. આ લારી પડતી હતી આખી છે. તો એટલો ભાગ આ બધા લેવા ગયો છે. હવે ઓલા ખૂણામાં બાકી છે, ઓલા પરે ને આવડો આ એટલો ખૂણામાં. આપણે આ છે અહીં ઠલવી નાખવાની છે હવે. ચાર વાગ્યા સુધી પરો નાખવાનો કોમલબેન. હા વાહ ભી વાહ. સોડા પાહો એમ તમે. આ ખેડૂત છે. હા પેલા મશીનના પંખા હતા, હવે આવ્યા નવી સ્ટાઇલ. જોવો તમે આમાં પોરો ન મળે ઈ એક વાંધો. જલ્દી થાય પણ માણસોની બહુ ઘટ પડે છે. હા માણસોની ઘટ પડે. 2 જણા વધી ગયા છે, એક અમારા ભાભી ને એક મારા બા. હવે થોડીક રાહત મળશે. અત્યારે તો લેતા નથી બધી રાહત તો નહીં જ મળે, કેમ કે આગ આવવા માંડી. એ વાત હાચી બેન. 5 ગાડી લેવા હાલો, પછી 5 લીટર મોકલાવો મારા વાલા. તો આમ લાઈન માં જાય બધાય. ગયા છે બપોર, તો હવે જાય છે બધાય સેલી ગાડી લઈને. હવે બધા વ્યારા ખાવા. હાલો ભરવું નહીં બા. મીતુબેન એની સેલી ગાડી લઈને જાય. હાલો બધાને એક ગાડી ચડાઈ દેવાની છે. કેટલી વધે પછી અહીં તો ઘણી છે ગાડી. મારા બા ને ગાડી ચડાઈ દીધી. અલ્કુલી બહુ તને ચડાઈ દે. મારા મમ્મી પછી દયુબેન બહુ દોડે, બહુ કામ કરે. અમારા ભાભી અને કુલદીપભાઈ. હા હવે પોરો મેળો એવું લાગ્યું. ફેમિલી હવે જવું છે જમવા. દયુબેન ભૂખ લાગી કે? ભૂખ તો લાગે જ ને. આ થોડું કઈ મશીન છે આપણે. દયુબેન કઈ કે ઠપકો આપે. શું કે આપણે કઈ મશીન છે? આપણે તો થોડુંક જોવે તો ખરું ને. ટ્રેક્ટર ને જોવે એમ આપણે જોવે. ટ્રેક્ટર ને ડીઝલ જોવે એમ ભાઈ. માણસોને ખાવું જરૂરી છે. બહુ ભૂખ લાગી છે. દેવીબેન તોડાવી નાખ્યા ભાઈ, કામ કરાવી. દેવીબેન ની સિંગ કાઢતા હતા, થાકી ગયા છે બહુ. આવા કામમાં થોડીક તકલીફ પડે છે, પણ હાયલા કરે. કાંધે કેવું રૂ? બહુ સારું નેરું. થાકી ગયા હાવ. કાંધે તો થાકી જાય ભાઈ. એક ધાબળી ભરવાની રહે અહીંયા. બધી ધાબળી જ નાખવાની રહી. ધૂળ ઉપર આવે. બધી ધાબળી ભરવાની રહે ને માથે ધૂળ આવે ને ઓળખાય નહીં એવા થઈ જાય અહીંયા. તો ભૂત એલિયન કેમ ઉતરા હોય માથેથી એવા થઈ જાય. વરવાળા તો એની પરિસ્થિતિ કેમ. પણ આ બધી ધૂળ બૂડ ફેમિલી જમવા બધા છે. પછી ડુંગળી છે, અથાણું છે, રોટલો છે, લીલા મરચા. તો એ જમી લઈ. ફેમિલી જમી લીધા છે અને પાછો ચાલુ કરવાનું છે. આવી ગયા છે બધા પાછા ખળે. ધીરુભાઈ શું કરો? હા હો ભાઈ. વેપારી કઈ ભાવ આપતા નથી. બેન ચશ્મા પહેરીને આટા મારે.
આવવા મંડી છે ગાહડિયું જોવા. કેમ છે સદુબેન? સવારનું ચાલુ હતું, અત્યારમાં પૂરું છું હવે. એ દયો કઈ છે દયો? દયો ને 12 વાગે સોડા આવવાની હતી ને. એ દયો અહીં ઉભી રહેતા. તો ફેમિલી તો બે લારી થઈ ગઈ છે સીમ. હવે જાય છે ટ્રેક્ટર સેસરે ભાગ્યું છે, ટ્રેક્ટર ભાગ્યું છે ને બધા દાડિયા જાય છે. હવે જાય છે હવે ઘરે આપડા. જ્યોતિ ને લઈ જવાનું છે. જ્યોતિ આવો કે બેટા? હાલો હાલો. જ્યોતિ આવે છે દોડા દોડ. હાફીજી આ છે ને આ જ્યોતિ ની બેનપણી છે આવડી. આ શું નામ છે તારું બેટા? ફેમિલી તો ફાઇનલી ઘરે અત્યારે પહોંચી ગયા છીએ. અમારે હર્ષિતભાઈ જ્યોતિ બેન અરે આવેલા હતા. કા આવ્યો ને હર્ષિતભાઈ બપોરે ઘરે મૂકી જા. હું બાપા રહ્યું હો? બાપા મૂકી જા બપોરે? એને પપ્પા ઘરે મૂકી જા. એને બપોરે ઘરે મૂકી જા. અને જ્યોતિ બેન અત્યારે લેતા આવ્યા. તો હવે નાઈ લઈ વે થઈ ગયો આપણો. આવો બેન કઈક ખાઈ છે. શું ખાવ? ઉખડી ખાઈ, ટોપરા પાક. ટોપરા પાક? હા, ભૂખ લાગે બહુ, કાંધે રહી. એવું છે? હા, હાલો ખાઈ લેતો. દિયા બેન ને ભૂખ લાગી તો હવે એ ખાય છે ને હું નાઈ આવું હવે પેલા. તો ફેમિલી નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લેટ. બસ હવે કંઈ કામ છે નહીં, ઘરે આવી ગયા બધા. તો હેલો મિત્રો, તો કેવો લાગ્યો આજનો અમારો વ્લોગ કોમેન્ટ કરજો. તો કે અમારો બીજો વ્લોગ છે એટલે કંઈક ને કંઈક ભૂલ થતી જ હોય તો કોમેન્ટમાં તમે લખજો ક્યાં ભૂલ કરું છું, ક્યાં સુધારો વધારો કરવાનો છે. તો તમે મને કોમેન્ટમાં જણાવજો તો આપણે એમાં કંઈક સુધારો વધારો કરશું. બાકી તમે સાથ અને સપોર્ટ આપજો. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિકની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.